નમસ્કાર મિત્રો શું વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી હર્ષદભાઈ રીબડિયાને ફરી એક્ટિવ કરી રહી છે? અંદરખાને શું ચાલી રહ્યું છે? ખરા અર્થમાં 2027માં ગોપાલ ઇટાલિયાને કોણ ટક્કર આપી શકે અને ગોપાલ ઇટાલિયાને શું એ વિસ્તારમાં કોઈ હરાવી શકે એવો કોઈ ચહેરો છે કે નહીં? વિસ્તારથી વાત કરું. ગોપાલ ઇટાલિયા 2022માં ભૂપત ભાયાણી જીત્યા અને ત્યારબાદ તેમણે વંડી ટપી અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના સિમ્બોલ સાથે લડે છે, જીતે છે અને ખૂબ મોટી લીડ સાથે 17,000. એટલે કહેવાનો અર્થ એ છે કે ગોપાલ ઇટાલિયા આજની તારીખે ગુજરાતના રાજકારણમાં મહત્વનો રોલ ભજવે છે અને વિસાવદર વિધાનસભા પણ મહત્વનો રોલ ગુજરાતના રાજકારણમાં ભજવતી રહી છે. કેશુબાપા પટેલ 95-98માં જીત્યા. 2012માં જીપીપી નવી પાર્ટી લઈને આવ્યા, ગુજરાત પરિવર્તન પાર્ટી, અને એ પણ ત્યાં જીતી જાય છે. એટલે ત્યાંના લોકો કયા અંદાજે મતદાન કરે, કયા મિજાજ સાથે મતદાન કરે એ આપણે જોઈ શકીએ. એ કોંગ્રેસના ધારાસભ્ય લઈ આવશે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લઈ આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાથે તોબા હોય તેવું લાગે. ભારતીય જનતા પાર્ટીએ પ્રયોગ પણ કર્યા. હર્ષદ રીબડિયા જે કોંગ્રેસથી જીતીને આવ્યા હતા તેને પોતાની પાર્ટીમાં લઈ આવ્યા, તો પણ મેળ ના પડ્યો, કારણ કે 22માં હર્ષદભાઈ હારી ગયા. હર્ષદભાઈની સામે જે ભૂપત ભાયાણી જીત્યા તેને પણ લઈને આવ્યા, તો પણ મેળ ના પડ્યો, તો ગોપાલ ઇટાલિયા જીતી ગયા. કહેવાનો અર્થ એ છે કે અહીંના લોકો ખૂબ જ હોશિયાર છે અને ખૂબ જ હોશિયારીથી મતદાન કરતા હોય છે અને પાછી એમને ખબર પણ હોય છે કે પ્રાથમિક મુદ્દાઓ કયા છે, શું જોઈને મતદાન કરવું જોઈએ. ખેર, આપણે આગળ વધીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષદભાઈ રીબડિયાના ઘરે પહોંચ્યા હતા. હર્ષદભાઈ રીબડિયાના ઘરે લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો અને ભૂપેન્દ્રભાઈ પટેલ તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા. અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી વિપક્ષના કોઈ ધારાસભ્ય હોય, અમૃતજી ઠાકોરના ઘરે દીકરીના લગ્ન પ્રસંગ હતા, તો ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં પણ પહોંચ્યા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલ તો છોડો, મંત્રીમંડળના પણ મોટા ભાગના લોકો પહોંચ્યા હતા. એટલે કહેવાનો અર્થ એ છે કે સીએમ પહોંચતા હોય છે, પરંતુ આ એના પરિવારમાં લગ્ન હતા. અને બીજી વાત એ છે કે હર્ષદભાઈ રીબડિયાને લઈને પણ ચર્ચા છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે. એક વાત એ હતી કે 2022માં હર્ષદભાઈ રીબડિયાને ટિકિટ આપી હોત તો શું થાત? એક વર્ગ છે જે એવું કહે છે કે લાંબો ફરક ના પડે, પરંતુ બીજો વર્ગ એવું કહે છે કે આજે આટલી લીડ મળી ગોપાલ ઇટાલિયાને, એ લીડ આટલી વધુ ના હોત, એટલે કે ઓછી થઈ હોત. બીજી તરફ હજુ પણ વધુ લીડ મળવાની શક્યતા હતી, પરંતુ જયેશભાઈ રાદડિયાએ જે પ્રચાર કર્યો એના કારણે થોડી લીડ ઓછી થઈ. ખેર, આ બધું જો અને તોની વાત છે. પરિણામ આવે ત્યારબાદ આપણે એને સ્વીકારવાનું હોય છે અને બીજી ચૂંટણીની તૈયારી કરવાની હોય છે અને તેમાં કઈ રીતે જીતી શકાય એ અલગ અલગ પાર્ટીએ જોવાનું હોય છે. પરંતુ હર્ષદભાઈ રીબડિયાના સમર્થકો પણ આમ આદમી તરફ ફંટાયા હોય, આમ આદમી પાર્ટી તરફ ગયા હોય તેવું અમે પણ ત્યાં અનુકૂલન કર્યું હતું. કારણ કે ત્યાં ગયા હતા કેટલાય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ વાત કરી હતી કે હર્ષદભાઈ રીબડિયાને જો ટિકિટ મળી હોત તો આ માહોલ ના હોત ને કદાચ અમે પણ તેમની તરફ મતદાન કરવા ગયા હોત. એટલે કે ઘણા પરિબળો હતા, પરંતુ આ બધા વચ્ચે કિરીટભાઈ પટેલ હારી ચૂક્યા છે, સ્વીકારવાનું છે. અને હવે ભારતીય જનતા પાર્ટી શું ત્યાં કોઈ નવો ચહેરો ઊભો કરશે કે પછી જૂના ચહેરાને ફરી મેદાને ઉતારશે? તમે જુઓ કે ગોપાલ ઇટાલિયાને હરાવવા સરળ નથી. ગોપાલ ઇટાલિયા ભલે બહારથી આવ્યા હોય, સુરતથી આવ્યા હોય, અને ત્યારબાદ તેમણે વિસાવદરમાં પ્રચાર કર્યો, ગામડે ગામડે જઈ સભાઓ કરી, જે ગામડાઓમાં લાઇટો નહોતી એ ગામડાઓમાં અલગ અલગ વ્યવસ્થા કરીને 5-5 લોકોની પણ સભાઓ કરી. એ દિવસો પણ આપણને યાદ આવે કે જ્યારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા 2-5 લોકો વચ્ચે પણ સભાઓ કરતા ને રિપીટ એક પછી એક તેમણે સભાઓ કરી, યાત્રાઓ કરી અને ત્યારબાદ જીત મળી. અને જે ટીમ વર્ક સાથે કામ કરવાનું હોય અને એ પ્રકારે આખું એમણે કામ કર્યું હતું. પરંતુ હર્ષદભાઈ રીબડિયા મજબૂત ચહેરો તો છે. ભૂપતભાઈ ભાયાણી હોય, કિરીટભાઈ પટેલ હોય અને હર્ષદભાઈ રીબડિયા હોય, આ ત્રણેય વચ્ચેની માહિતી પણ અમે મેળવી તો હર્ષદભાઈ રીબડિયા આજની તારીખે થોડા વધુ લોકપ્રિય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી શું વિચારે તેને ખબર. પરંતુ તે ધીમે ધીમે એક મેસેજ પણ આપતી હોય છે. જે રીતે મુખ્યમંત્રી તેમને મળ્યા, જે રીતે તેમની બેઠક વ્યવસ્થા હતી, વાત કરવામાં આવી, એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી આજની તારીખે હર્ષદભાઈ રીબડિયાને ભૂલી નથી. જો અંતે કોઈ ચહેરો નહીં મળે, અંતે ત્યાંના લોકો પણ અન્ય કોઈ ચહેરાને સ્વીકારવા તૈયાર નહીં હોય, તો પછી હર્ષદભાઈ રીબડિયાને ભારતીય જનતા પાર્ટી ફરી મેદાને ઉતારી શકે છે. પરંતુ એમાં કોઈ ગેરંટી નથી કે હર્ષદભાઈ રીબડિયા ગોપાલ ઇટાલિયાને હરાવી દેશે કે હર્ષદભાઈ રીબડિયા જીતી શકે છે. વિસાવદરની ચૂંટણી અલગ માહોલમાં લડાતી હોય છે અને ત્યાં એક અલગ જ રાજનીતિ ચાલતી હોય છે અને ત્યાંના લોકોને પારખવા એ પણ મોટી વાત હોય છે.
તમે લોકોના કામ કરતા હોય ને લોકોના દિલમાં હો તો અલગ વાત છે. ખેર, જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, વિસાવદર વિધાનસભામાં શું થાય છે. જૂનાગઢમાં તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્યારબાદ સમગ્ર જિલ્લામાં કોંગ્રેસની અસર પડી રહી છે. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં અસર પાડવામાં આવી રહી છે અને અમરેલીમાં પણ અલગ અલગ વિધાનસભામાં આમ આદમી પાર્ટી તખતો ઘડી રહી છે. એટલે કે અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ આ 3 જિલ્લા છે કે જ્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને પહેલા નુકસાન કરશે. સરકાર બનાવે કે ન બનાવે, પહેલા વિપક્ષમાં આવવાની વાત છે. એટલે કે કોંગ્રેસ પણ આવનાર દિવસમાં વિસાવદરમાં એડી ચોટીનું જોર લગાવશે, સારા ચહેરાને મૂકશે અને કદાચ જો કોંગ્રેસ ફરી પોતાની વોટ બેંક મેળવવામાં સફળ રહે, ખાલી 15 થી 20,000 મત પણ મેળવે ને, તો પછી ફરી એક વખત આમ આદમી પાર્ટીએ મૂંઝાવાનું રહેશે. કારણ કે એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધુ કંઈ ફેરફાર થતો નથી. એક આંકડાની આજુબાજુ રહે છે, પરંતુ જે વોટ શેરમાં ફેરફાર થાય છે એ કોંગ્રેસનો થાય છે, સામેવાળી બીજી પાર્ટીનો થાય છે. એટલે જોવું રહ્યું કે કોંગ્રેસ આવનાર સમયમાં શું મહેનત કરે છે. જો કોંગ્રેસ એ વિસ્તારમાં સારા ચહેરા ઉતારે અને ખરા અર્થમાં મહેનત કરે તો પછી આમ આદમી પાર્ટીના ગોપાલભાઈની મુશ્કેલી વધી શકે છે. એ 100%ની વાત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો. આપ શું વિચારો છો, વિસાવદરના છો તો ખરા અર્થમાં એ વિસ્તારમાં શું હર્ષદભાઈ રીબડિયા ફરી ચૂંટણી લડી શકે છે, ફરી એમને એક્ટિવ કરવામાં આવી શકે છે? આમ તો હજુ ઘણો સમય છે, પરંતુ સીએમ તેમની પાસે જાય, એમના પરિવારમાં પ્રસંગ હોય, હાજરી આપે, તેમની સાથે બેસે, એ ઘણા મેસેજ આપતા હોય છે. એ બાબતે આપણે વાત કરીએ. આપનો અભિપ્રાય આપજો. ધન્યવાદ.